પડી રહ્યો છે. લગભગ સવારે 4 વાગ્યાથી વરસાદ આવી રહ્યો છે, પણ વરસાદ સાથે અને મારી સાથે અને અમારા જોરદાર મેનુ છે. તો મેનુ ફેવરેટ છે પનીરનું શાક. તમારું ફેવરેટ હોય તો કોમેન્ટમાં કરજો. અને રાઈસ છે અને સાથે બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે. અને વરસાદની સાથે સાથે તો પણ અમારા બાળકોને અમે જમાડીએ છીએ. અને આજે એક સુંદર મજા તો જમવાનું સાથે જોરદાર છે. હા અને આજે રવિવાર છે. તું નહીં? હા નહીં તું ક્યારનું નહીં. આપણા મહિપતસિંહ ફાઉન્ડેશન એક મસ્ત તહેવાર, કારણ કે કોઈ પ્રોગ્રામ હોય તો બધા વિચારે પ્રોગ્રામ છે, પણ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં તો રોજ જ પ્રોગ્રામ હોય છે, કારણ કે બધા એ જ આનંદ ઉલ્લાસથી મોજ કરે છે. બીજી બાળકીઓ જોડે વાત કરીએ. તમને કેવો લાગે છે રવિવાર? અને અહીં રવિવાર કેવો લાગે છે? અહીંયા તો રવિવાર તમે રવિવાર વિશે કઈ કહી શકો છો? તેની જ સાથે આપણે બીજી દીકરીઓ જોડે પણ અને આપણે કોની જોડે વાત કરીએ હવે? શું કહેવા માંગશો તમે રવિવાર વિશે? ગમે છે અમને બધાને, અને આજે રવિવાર છે તો બધા મહેમાન પણ બહુ બધા આવ્યા છે. તો ચાલો તમે જમી લો. અને મહેમાનની વાત કરવામાં આવે તો રોજ જ અમારે 500 થી 600 વિઝિટર આવતા રહેશે, પણ તેની સાથે આજે રવિવાર છે એટલે તો બહુ બધા મહેમાનો છે અને બહુ અલગ અલગ જગ્યાથી ગુજરાતના ખૂણે ખૂણાથી આવે છે. તેની સાથે આજે આપણા અમિત કાકા આવ્યા છે ચરોતરના અવાજથી. તો અમિત કાકા જોડે આપણે થોડી વાતો કરીએ. કેમ છે અમિત કાકા? બસ જો પક્કા મજામાં છે. તો આપણા બાપુના બેસ્ટ ફ્રેન્ડ છે અને આજે ફરીથી આવ્યા છે. અને રવિવાર હોય ને અમિત કાકા ના આવે એવું ના બને. આવું જ પડે ને, બાપુની સેવામાં અમારે સહભાગી તો બનવું જ પડે. તો વરસાદ હોય, તાપ હોય કે પછી ઠંડી હોય, અમિત કાકા ના આવે એવું ના બને. આવું જ પડે, આવું જ પડે. બાપુની જે સેવા છે, બાપુ રાત દિવસ જોયા વગર કરે છે, તો અમારે વરસાદ અને ઠંડી જોવાય જ નહીં. અમારે આવું જ પડે. તો ચરોતરનો અવાજ આપણા સાથે ઓલવેઝ સપોર્ટમાં છે. થેન્ક યુ સો મચ અમિત કાકા. કઈ કહેવા માંગશો? ના બસ બાપુની અવિરત સેવા આવી ને આવી ચાલતી રહે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બાપુને એવી શક્તિ આપે, કારણ કે બાપુ આગળ ખૂબ ને આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો એની સાથે બાપુના બહુ મોટા ફેન એટલે દિનેશભાઈ પણ છે. તમને કેવું લાગે છે? જોરદાર. બાપુની સેવા આજે છે ને કોકની બર્થડે છે, તો આપણે સેલિબ્રેશન કરવા માટે કેક પણ આવી ગઈ છે અને એ લોકો પણ આવી ગયા છે. તો આપણે એમને બર્થડે સેલિબ્રેશન કરાવીએ. તો કોની બર્થડે છે આજે? તમારી મમ્મીની. તો હેપી બર્થડે. મહિપતસિંહ એટલું સરસ કામ કરે છે ને, તો મને એમ થાય કે જે બી છોકરાઓ હોય એ બધા મહિપતસિંહ જેવા બનવા જોઈએ. જો મહિપતસિંહ જેવા ઘરમાં છોકરા હોય ને, તો કોઈ દિવસ કોઈના મા બાપ માટે વૃદ્ધાશ્રમ બનાવવું જ ના પડે. તો ચાલો તમારી બર્થડે નું સેલિબ્રેશન કરીએ. ચાલો. તો જોરદાર આમની બર્થડે. આવી રીતે તમે પણ તમારા જન્મદિવસ હોય કે કોઈની પુણ્યતિથિ હોય અને અહીં ઉજવવા ઈચ્છતા હોય તો તેના માટેનો તમને સ્ક્રીન ઉપર ડિટેલ્સ દેખાઈ રહી છે. તમે અમને કોલ કરી શકો છો. તો આજે આ બેનનો બર્થડે છે. શું નામ છે તમારું? દક્ષાબેન. તો દક્ષાબેનનો બર્થડે છે અને અહીં સેલિબ્રેટ કરે છે. તો ચાલો તમારી બર્થડેની ઉજવણી કરીએ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર દક્ષા. તો દક્ષાબેનને જન્મદિવસની ખૂબ એમને શુભેચ્છાઓ. અને તેની સાથે આપણી બધી દીકરીઓને પણ આપણે મળીએ. અને બહુ એન્ટિક પીસ છે આપણી છોકરીઓ, કારણ કે એન્ટિક પીસ, સોરી, કેમ કે બોલવામાં જરી કે થઈ ગયું. પણ આપણી દીકરીઓ જોડે પણ વાત કરીએ, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લા અને દેશના તો નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણાથી આવે છે આપણી દીકરીઓ. તેની સાથે આપણે બાપુ જોડે થોડીક વાતો કરીએ. સો થેન્ક યુ સો મચ. આજે ખૂબ વરસાદ પડી રહ્યો છે. ખાલી વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો છે, બીજું કાંઈ જ સંભળાતું નથી. કદાચ તમારા સુધી અવાજ ક્લિયર આવતો હશે એવું માનીએ છીએ માઇકના લીધે, બાકી અહીંયા બીજો કોઈ અવાજ નથી આવી રહ્યો. લગભગ સવારે મોર્નિંગમાં 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને 3 વાગ્યાના વરસાદના લીધે ખૂબ અઘરી પરિસ્થિતિ છે, પણ વાંધો નહીં, બને રહીશું વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. ચાલુ રાખજો વિડીયો. અને ઘણી બધી આપણે બધી વાતો કરવાની છે. બહુ બધા મહેમાનો છે. બેન, કેવું લાગ્યું તમને અહીંયા? બહુ જ ફાઇન, બહુ સારી. તમે બહુ મસ્ત સેવા આપી રહ્યા છો. તમે અમને બધાને એન્જોય કરો. અમે અમારા જેટની પુણ્યતિથિ છે, ફર્સ્ટ પુણ્યતિથિ, એનું ધ્યાન રાખતા હોય અમને લાગે. થેન્ક યુ. સો કેવું લાગ્યું તમને? બોલો બાપુ. મજા સુપર, બહુ મજા.
કરો છો તમારા બધાના બહુ બહુ આશીર્વાદ છે ને બહુ પ્રેમ છે. અભિનંદન છે Thank you. તમને ખરેખર Thank you. તમારી સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. માલિક હજી તમને વધારે સુખ સંપત્તિ તમે બધા આપે. પ્રેમ રાખજો ને આવતા રહીજો બસ હા, ખાલી. આવતા રહીએ. બા કેવું લાગ્યું? સારું લાગ્યું સારું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું બહુ સરસ બહુ સરસ સાહેબ તમે આટલું બધું કેમનું મેનેજ કરો છો એની અમને તો બહુ સારું લાગ્યું. બોલો શું કહેજો? બહુ બહુ સરસ તમે આયોજન કરી રહ્યા છો અને આ સેવા જે કામ છે બહુ કઠિન છે તમે કરી રહ્યા છો. કેવું છે તમારે? બહુ સર્વોત્તમ એકદમ સાનંદ ને? બહુ મજા આવી? થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. સો બધા જ મહેમાનોને ખૂબ મજા આવી રહી છે અને બાળકો બી એટલા જ મોજ કરી રહ્યા છે. તમે પણ વરસાદની મોજ માણજો, ઘરે ભજીયા બનાવડાવજો. અમારા દિલો અમારા અમિતભાઈ આવ્યા છે. સો અમિતભાઈ આવ્યા છે. અમિતભાઈ વરસાદમાં જપતા નહીં. આવું જ પડે બાપુ. વરસાદ હોય કે વાવાઝોડું હોય કે તો વખતે આવી જાય પરિવાર તો ઓડિયો લઈને આવવાનું. આવવાનું તો ખરું જ. ભાઈને તો મળવા ના આવીએ તો દિવસ પૂરો ના થાય. અને અમારી એનર્જી છે ને મહિપતસિંહ ને મળીએ ને એટલે અમારી એનર્જી મળે. એટલે અમારું આ પાવર ગ્રીડ છે એટલે આવું જ પડે. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. સો બધાનો આભાર. જેટલા પણ દાતાઓ છે, ત્રણેય દાતાઓ તમે મારા પછી સ્ક્રીન ઉપર નામ જોતા હશો. સો ભાઈ આમાં વાત કરવી છે તમારે કોઈને? વાત કરવી છે? બંધ કરવું છે? તારે કરવું છે લાઈવ? સો વાંધો નહીં, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું નવા વિડીયો સાથે. તમામને વરસાદની બહુ બધી શુભેચ્છાઓ. ભજીયા ખાઓ, મજા કરો. થેન્ક યુ. તો કેમ છો? તો ફરીથી મળી રહ્યા છે આપણા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં. ઘણી બધી વાતો તમે અમારી આયુષી સાથે કરી હશે, બાપુ સાથે કરી હશે, મહેમાનો સાથે પણ ઘણી બધી વાતો કરી હશે. તો તમે પણ અહીં આવો અને અમારે જે મહિપતસિંહ ફાઉન્ડેશન છે એની મુલાકાત લો. તો આવી જાઓ અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં ઘણા બધા વૃદ્ધો અને બાળકો એક સાથે રહે છે, ભણે છે અને આપણા જે બા દાદા છે શાંતિથી એમની જિંદગી વિતાવી રહ્યા છે. તાજના ઘણા બધા દાતા પણ અહીં આવેલા છે, ભોજનના મહેમાનો આવેલા છે. તો તે બધાને થેન્ક યુ સો મચ કે તેમણે અહીં આવ્યા અને અમારી જે આ સંકુલ છે એની મુલાકાત લીધી, અમારા બા દાદા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. તમે પણ એકવાર ફરીથી કહું છું આવી જાઓ અને તમે પણ યોગદાન આપી શકો છો. તેનો નંબર તમને દેખાતો હશે 709648 અને જો તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે 876880888. તો મળી